પત્રકાર પરિષદ દરમિયાન નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષમાં દેશે સર્વાંગી વિકાસની દિશામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. તેમણે જણાવ્યું કે જનધન યોજના હેઠળ 58 કરોડથી વધુ બેંક ખાતા ખોલવામાં આવ્યા છે, જ્યારે 32 કરોડથી વધુ ખાતા મહિલાઓના નામે છે. તો ત્યાર સુધી 81 કરોડથી વધુ દેશવાસીઓને મફત અનાજનો લાભ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ 58 કરોડથી વધુ લોકોને સુરક્ષા કવચ આપવામાં આવ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું છે. તો સમાજ કલ્યાણ માટે 15,000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવાયું છે, જ્યારે ધરતી આબા ગ્રામ ઉત્કર્ષ અભિયાન માટે 79,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. નાણામંત્રીએ વધુમાં જણાવ્યું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 11 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 4.3 લાખ કરોડ રૂપિયા સીધા જમા કરાયા છે. આ તમામ યોજનાઓ થકી ગરીબ કલ્યાણ અને સર્વ સમાવેશી વિકાસની પ્રાથમિકતા આપવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. 2014માં એમણે જોયું કે આખા ભારતમાં આઝાદીના 65 વર્ષ પછી પણ 18,000 ગામડાઓમાં વીજળી નહીં હતી, અને એમણે દેશવાસીઓને પ્રોમિસ આપ્યું કે આ 2 વર્ષમાં હું આ વીજળીના 18,000 ગામોમાં વીજળી પૂર્ણ કરીશ, અને એ પણ એમણે સંપૂર્ણ રીતે અમલ કર્યો. આપણે જોયું કે કોરોના કાળ દરમિયાન પણ જ્યારે લોકોને હોસ્પિટલાઇઝેશનથી ઘણી બધી અગવડ પડી, ત્યારે આખા દુનિયામાં સૌથી મોટી કહી શકાય એવી આયુષ્યમાન યોજના જે મેડિકલની એમણે શરૂ કરી, અને આપણા ગુજરાત સરકારે એમાં બીજા 5 લાખ ઉમેરીને 10 લાખ સુધીની યોજના ગુજરાત સરકારે પણ. એમના કોઈ પણ વિકાસના આયામમાં ખેડૂત, ગરીબ, યુવા અને મહિલાઓ હંમેશા અગ્રસ્થાને રહે છે, અને કિસાન સન્માન નિધિ એ આનું ઉત્તમ ઉદાહરણ છે. ખેડૂતોને જ્યારે પાકની વાવણી કરવી હોય કે પાકની લણણી કરવી હોય કે ખાતર નાખવું હોય, એવા 3 હપ્તામાં 2,000 રૂપિયા જે ખેડૂતોને આપવામાં આવે છે, એના લીધે આપણો ખેડૂત પગભર થયો છે. ખાસ કરીને ખેડૂતો જે પેદાશ કરે એ પેદાશમાં જો એને વધુ પડતું ઉત્પાદન થાય અથવા ઓછું ઉત્પાદન થાય તો નુકસાન થતું હોય છે. તે સમયે એક MSP એટલે કે મિનિમમ રિટેલ પ્રાઇસ એમણે બનાવીને સપોર્ટ પ્રાઇસ જે આપી છે, એના લીધે ખેડૂત પગભર થયો છે. ખાસ કરીને પ્રધાનમંત્રી સિંચાઈ યોજના હેઠળ એમણે સિંચાઈ માટેના નાના ચેક ડેમો વિસ્તૃત સંખ્યામાં બનાવીને આખા ખેડૂત સમાજને ફાયદો કર્યો છે. ખાસ કરીને આપણે જોઈએ તો આપણું ગુજરાત જે રિન્યુએબલ એનર્જીમાં સૌથી વધારે આગળ છે, એમાં સૌથી મોટો ફાળો જો આપ્યો હોય તો આપણા દરેક ઘર નાગરિકોએ આપ્યો છે. અને આપણું ગુજરાત લગભગ 6 લાખ ઉપરથી ઘરો આના ઉપર સોલાર ઉર્જાથી આજે એનો લાભ મેળવી રહ્યા છે.